હેલો એન્ડ વેલકમ બેક એવરીવન. સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ભારતના નવા સ્વાસ્થ્ય સચિવ કોણ બન્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, અપૂર્વ ચંદ્રા. પ્રશ્ન નંબર 2, તાજેતરમાં આરબીઆઈએ પેટીએમ બેંક પર ક્યારથી સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 29 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 3, ગુજરાતના કયા શહેરમાં ગોલ્ફ ફેડરેશન દ્વારા આયોજિત જીઆઈએફ ટૂર 2024નો આરંભ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, અમદાવાદ. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટનું અનાવરણ થયું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ઋષિકેશ. પ્રશ્ન નંબર 5, નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ હેઠળના ટેકનોલોજી એન્ડ ઇનોવેશન હબ આઈહબ અવા ડીએચ દ્વારા સમૃદ્ધિ કોન્ક્લેવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, આઈઆઈટી રોપર, પંજાબ. પ્રશ્ન નંબર 6, નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ 2023ની કઈ આવૃત્તિ યોજાઈ હતી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, બીજી આવૃત્તિ. પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કયા દેશ દ્વારા ક્રાસ્નોયાર્સ્ક અને એમ્પરર એલેક્ઝાન્ડર III પરમાણુ શક્તિ સંચાલિત સબમરીનનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, યુકે. પ્રશ્ન નંબર 8, તાજેતરમાં નેશનલ બ્લેક HIV એઇડ્સ અવેરનેસ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 7 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 9, ફેબ્રુઆરી 2024માં કઝાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓલ્જાબ બેક્ટેનોવ. પ્રશ્ન નંબર 10, તાજેતરમાં કયા રાજ્યમાં મહાત્મા ગાંધીને સમર્પિત દેશનો પ્રથમ અને સૌથી મોટો બાપુ ટાવર બનાવવામાં આવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, બિહાર. પ્રશ્ન નંબર 11, તાજેતરમાં સ્વતંત્ર ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 12, તાજેતરમાં વિશ્વ બેંક દ્વારા પ્રસિદ્ધ એલપીઆઈ લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ 2023માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 38માં. પ્રશ્ન નંબર 13, ફેબ્રુઆરી 2024માં સંયુક્ત અરબ અમીરાતે કયા ભારતીયને ગોલ્ડ વિઝા આપ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કુમાર વિશ્વાસ. પ્રશ્ન નંબર 14, ફેબ્રુઆરી 2024માં આરબીઆઈએ સતત કેટલામી વખત રેપો રેટમાં કોઈપણ ફેરફાર કર્યા વગર 6.5% રાખવાનો નિર્ણય લીધો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 6ઠ્ઠી વખત. પ્રશ્ન નંબર 15, તાજેતરમાં કયા શહેરને જળ યોદ્ધા વોટર વોરિયરનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, નોઈડા. પ્રશ્ન નંબર 16, રાજકોટ ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમનું નવું નામ શું રાખવામાં આવશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, નિરંજન શાહ સ્ટેડિયમ. પ્રશ્ન નંબર 17, તાજેતરમાં કયા રાજ્યમાં કિલકારી મોબાઈલ સ્વાસ્થ્ય પહેલની શરૂઆત કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, આપેલ બંને. પ્રશ્ન નંબર 18, હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ માટે નિકાસ શરૂ કરાશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ફિલિપાઇન્સ. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી જાતિ આધારિત ગણતરી શરૂ કરનાર બીજું રાજ્ય કયું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 20, આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ શરૂ કરાયેલ યોજના કિશોરી શક્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, કુપોષણમાંથી મુક્તિનો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.